સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 7 ઓક્ટોબર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 ઓક્ટોબર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે જ્યાં વિશ્વ શિક્ષક દિવસની એ દર વર્ષે 5 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 5 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1994થી આ શિક્ષક દિવસ મનાવાય. મિત્રો હાલમાં 4 ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ, 3 ઓક્ટોબરે જર્મન એકતા દિવસ અને 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કોને આરબીઆઈના કાર્યકારી નિર્દેશક બનાવવામાં આવ્યા છે? તો મિત્રો અવિરલ જૈનને. બરાબર, અવિરલ જૈનને આરબીઆઈના કાર્યકારી નિર્દેશક બનાવવામાં આવ્યા છે. હાલમાં અવિરલ જૈન રાઈટ આન્સર થશે. હાલમાં જીતેન્દ્ર જે જાદવ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના ડીજી બન્યા છે. કેવીએસ મણિયન ફેડરલ બેંકના સીઈઓ બન્યા છે. ઇબ્રાહિમ શેખ ડિયોંગ જળવાયુ કોષના નિદેશક બન્યા છે. આલોક રંજન એનસીઆરબીના નિદેશક બન્યા છે. કલિકેશ સિંહદેવ એનઆરએઆઈના અધ્યક્ષ બન્યા છે. હાલમાં પવન ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કેટલામાં ક્રમે છે? તો મિત્રો એ છે પ્રથમ ક્રમે. બરાબર, પવન ઉર્જા યાદ રાખજો. પવન ઉર્જા ક્ષેત્રમાં ગુજરાત 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. હાલમાં કયા રાજ્યમાં ખેતીમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કૃષિ સખી યોજના લોન્ચ કરાઈ છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર થશે યુપી. બરાબર, ઉત્તર પ્રદેશ ખાતે યુપીમાં ખેતીમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે. મિત્રો યુપીના સીએમ છે હાલમાં યોગી આદિત્યનાથ. હાલમાં યુપી સરકારે મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન શરૂ કર્યું. ભારતમાં વિમાન મંત્રાલયે નવી એરલાઇન્સ સંક એરને મંજૂરી આપી છે. એ ઉત્તર પ્રદેશની છે. દલિતો પર થયેલા અત્યાચારોના મામલામાં ઉત્તર પ્રદેશ ટોપ પર રહ્યું છે. યુપી સરકારે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઇન્ડિયાનું આયોજન કર્યું. ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ બની રહ્યા છે બબીતા ચૌહાણ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટની બીજી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને સ્પોર્ટ્સ જીકે, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે તમને ટોપિક વાઇઝ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પાયલટ આધાર પર ડિજિટલ ફેમિલી કાર્ડ લોન્ચ કર્યો છે? તો પાયલટ આધાર પર ડિજિટલ ફેમિલી કાર્ડ કોણે લોન્ચ કર્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તેલંગાના સરકારે. બરાબર, તેલંગાના સરકારે. હવે તેલંગાનાની વાત કરીએ. તેલંગાનાના સીએમ છે મિત્રો રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં કઈ આઈઆઈટીએ રેટિનલ ડ્રગ ડિલિવરી માટે નવી ટેકનિક વિકસિત કરી છે? તો રેટિનલ ડ્રગ ડિલિવરી એના માટે નવી ટેકનિક કોણે વિકસિત કરી? તો આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર થશે. બરાબર, આઈઆઈટી મદ્રાસે વિકસિત કરી છે. કોને સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે? તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો વધારાનો પ્રભાર કોને સોંપવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પંકજ અગ્રવાલને. બરાબર, પંકજ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે. પંકજ અગ્રવાલ રાઈટ આન્સર થશે. હાલમાં ક્યાંની પશ્મિના ઊનને જીઆઈ ટેગ મળ્યો? બરાબર, પશ્મિના ઊન એને જીઆઈ ટેગ મળ્યો છે મિત્રો. તો રાઈટ આન્સર છે આમાં લદ્દાખની છે પશ્મિના ઊન. હાલમાં એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. મિત્રો વાત કરીએ આપણે તો હાલમાં ત્રિપુરાની પારંપરિક પોશાક રીંગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો. મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. મહારાષ્ટ્રના મિરાજ શહેરમાં સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો. મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો. અસમમાં માંજુલી મુખોટા અને પાંડુલિપિ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. ત્રિપુરાની આદિવાસી પોશાક રીશાને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. આઈવીએફ ગર્ભધારણ કરતા પશુઓ માટે ગુજરાત સરકારે કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે? તો આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે મિત્રો ગુજરાત સરકાર હવે 5,000 રૂપિયા સહાય આપશે. ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
હાલમાં કયા રાજ્યમાં પહેલી વખત રાજ્ય પ્રાયોજિત દીપડા જનગણનામાં 696 દીપડા મળ્યા છે? તો રાજ્ય પ્રાયોજિત દીપડા જનગણનામાં 696 દીપડા મળી આવ્યા. મિત્રો રાઈટ આન્સર છે એમાં ઓડિશામાં. કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં મળી આવ્યા છે. મિત્રો વાત કરીએ હવે ઓડિશાની, તો ઓડિશાના સીએમ છે હાલમાં મોહન ચરણ માંઝી, ઓડિશાના રાજ્યપાલ છે રઘુવર દાસ અને ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ઓડિશામાં પહેલી સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યું. ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજનાની શરૂઆત કરી. ઓડિશા સરકારે વર્દીદારી સેવાઓમાં અગ્નિવીરોને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. ઓડિશામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 5 રોયલ ટાઈગર લાવવામાં આવ્યા છે. ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. હાલમાં બ્રિટેને ચાગોસ દ્વીપ પર કયા દેશને સંપ્રભુતા આપવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો બ્રિટેન દ્વારા ચાગોસ દ્વીપ પર કયા દેશને? તો રાઈટ આન્સર છે એમાં મોરિશસ દેશને. બરાબર. હવે આમાં શું થાય મિત્રો? આ એક તો પહેલી વાત ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચાગોસ દ્વીપ જે અત્યાર સુધીમાં બ્રિટેન પાસે હતું, હવે એને મોરિશસને આપી દીધું છે. ચાગોસ દ્વીપને બ્રિટેને અમેરિકાને લીઝ પર આપ્યું હતું, હવે એને મોરિશસને સોંપવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોણ ફિફા વર્લ્ડ કપ 2026 અને ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ના ઓફિશિયલ સ્પોન્સર બન્યા છે? તો ફિફા વર્લ્ડ કપ 2026 અને ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ના ઓફિશિયલ સ્પોન્સર કોણ બન્યા? તો મિત્રો લેસ રાઈટ આન્સર થશે. બરાબર, લેસ બન્યું છે. પીએમ મોદીએ ક્યાં બંજારા વિરાસત મ્યુઝિયમ, બરાબર, બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર ખાતે. બરાબર, મહારાષ્ટ્ર ખાતે. મિત્રો મહારાષ્ટ્ર કરી દેજો અહીંયા, મહારાષ્ટ્ર ખાતે. નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્ર ખાતે બંજારા વિરાસત મ્યુઝિયમનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે. મિત્રો હાલમાં પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં અમરાવતીમાં પીએમ મિત્રા પાર્કની આધારશિલા મૂકી. વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના શરૂ કરી. મહારાષ્ટ્રના કારાગાર અને સુધાર સેવા બિલને મંજૂરી આપવામાં આવી. યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કોણે વિજાગ ઓપન 2024નો ખિતાબ જીત્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અંગદ ચીમા. અંગદ ચીમાએ હાલમાં વિજાગ ઓપન 2024નો ખિતાબ જીત્યો છે. સ્ટાર માર્ક કરી લેજો આયલો. હાલમાં ભારતમાં સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે અદાણી સમૂહે કોની સાથે કરાર કર્યો? તો ભારતની અંદર સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા મિત્રો અદાણી સમૂહે ગૂગલ સાથે હાલમાં કરાર કર્યો છે. પોસ્ટ વિભાગે લોજિસ્ટિક સહયોગ માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો અમેઝોન સાથે. બરાબર, પોસ્ટ વિભાગ દ્વારા લોજિસ્ટિક સહયોગ માટે હાલમાં અમેઝોન સાથે કરાર કરવામાં આવ્યો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પહેલી વખત કેટલા બિલિયન ડોલર પાર પહોંચી ગયું છે? તો રાઈટ આન્સર છે એમાં $700 બિલિયન. રિવિઝનની વાત કરીએ 6 ઓક્ટોબર 2024ની, તો વિશ્વ પશુ દિવસ દર વર્ષે 4 ઓક્ટોબરે મનાવાય. કયો દેશ આંતરરાષ્ટ્રીય ઉર્જા દક્ષતા કેન્દ્રમાં સામેલ થયું? તો ભારત થયું છે. ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો 48 મેગાવોટની. 2024 શસ્ત્ર રામાનુજન પુરસ્કારથી સન્માનિત કરાયા છે એલેક્ઝાન્ડર ડનને. ભારતે ક્રિટિકલ મિનરલની સપ્લાય માટે કયા દેશ સાથે એમઓયુ સાઇન કર્યા? તો અમેરિકા રાઈટ આન્સર થશે. બરાબર, અમેરિકા સાથે કર્યા છે. ભારત નેપાળ અને કયા દેશે ત્રિપક્ષીય વિદ્યુત વ્યાપાર સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો બાંગ્લાદેશે. કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવશે? તો માલદીવના રાષ્ટ્રપતિ આવશે. બરાબર. આયુષ્માન ભારત વીમા કેટલા વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે? તો 70 રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે સર્વાઇકલ કેન્સર ઉન્મૂલનને પ્રોત્સાહન આપવા પહેલ શરૂ કરી? તો મિત્રો કર્ણાટક રાઈટ આન્સર થશે. વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓ મિટિંગમાં સામેલ થવા કયા દેશ જશે? તો મિત્રો પાકિસ્તાન રાઈટ આન્સર છે. હાલમાં ક્યાં ભારતના પહેલા સુપર કેપેસિટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે? તો કેરળમાં થયું છે. એડીબીએ કયા રાજ્યમાં સ્થાયી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે $162 મિલિયન ઋણ સ્વીકૃત કર્યું? તો હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં મોહન રાજનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો એક અભિનેતા હતા મોહન રાજ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં હાઈટેક પોલીસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો એ અમદાવાદમાં કર્યું છે. કેબિનેટે કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો? તો મિત્રો 5 ભાષાઓને. અને 5 ભાષાઓ કઈ છે? મરાઠી, બંગાળી, અસમિયા, પાલી અને પ્રાકૃત. ભારતીય વાયુસેના ક્યાં પોતાનો 92મો સ્થાપના દિવસ મનાવશે? તો એ ચેન્નઈ ખાતે મનાવશે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, કોણે SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર હતો મિત્રોમાં ભારતે જીત્યો છે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને છત્રપતિ શિવાજી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.